જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 36 વર્ષાબેન ઘાટકો પરથી, જેમને મને પ્રશ્ન પૂછ્યો છે કે કર્મનો ક્ષય થાય, કર્મનો ઉપશમ થાય એ સમજાય છે, પણ ક્ષય અને ઉપશમ એટલે સયોક્ષમ એટલે શું? કેવી રીતે કર્મનો ક્ષય પણ થાય અને ઉપશમ પણ થાય? તો વર્ષાબેન, મોહન્ય કર્મની જે પ્રકૃતિઓ છે એમાંથી કેટલીક પ્રકૃતિઓનો આત્મપ્રદેશમાંથી કર્મ નિજરા થઈને ક્ષય થઈ જાય છે અને કેટલાક કર્મો આત્મામાં ઉપશમ થઈને શાંત થઈને સત્તામાં બેઠા હોય છે. મોહન્ય કર્મની પ્રકૃતિઓ છે એમાં સમ્યક દર્શન પ્રાપ્ત થવા માટેની જે અવસ્થા બતાવી છે, તો સયોક્ષમ 7 પ્રકૃતિ, અનંતાનુબંધીની ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ, આ 4, સમકિત મોહન્ય 5, મિથ્યાત્વ મોહન્ય 6 અને મિશ્ર મોહન્ય 7. આ 7 પ્રકૃતિનો ઉપશમ થાય ત્યારે ઉપશમ સમ્યક દર્શન પ્રાપ્ત થયું એમ કહેવાય. સયોક્ષમ સમ્યક દર્શન એટલે આમાંની 6 પ્રકૃતિનો જે કર્મનો ઉદય આવે એ 6ના ઉદયને આત્મપ્રદેશમાંથી નાશ કરી નાખે, એટલે ક્ષય કરી નાખે. અને સમકિત મોહન્ય નામની જે પ્રકૃતિ છે એને ઉપશમાવી દે, એટલે આત્માની અંદરમાં એટલા કર્મ આત્માની અંદરમાં ઉપશમ થઈ જાય. એક દ્રષ્ટાંતથી આપણે એને સમજીએ. આ વિષય બહુ ગંભીર છે અને જે આપણને જણાતો નથી. આત્માના સ્વાભાવિક ગુણોથી આ અંદર થતી પરિણામની ઘટના છે. આપણે એને એક એક્ઝામ્પલથી સમજીએ. અગ્નિને શાંત કરવા માટે, એટલે સમજો કે અગ્નિની ભઠ્ઠી ચાલી રહી છે, અગ્નિની ધૂની સળગાવી છે. હવે એ અગ્નિને શાંત કરવા માટે એના ઉપર પાણી નાખી દેવામાં આવે એટલે આગ બુઝાઈ જશે, બીજી વાર પ્રજ્વલિત નહીં થાય. અને બીજી જે આગ છે એને ધૂળથી, વસ્તુથી કે રાખથી ઢાંકી દેવામાં આવે. જો જે ઢાંકી દેવામાં આવે છે એ ધૂળ હટી જતાં પાછો આગ બહાર આવવાની સંભાવના છે. તો અગ્નિમાં જે પાણી નાખીને જે શાંત કરી નાખવામાં આવે છે તેને ક્ષય અવસ્થા કહેવામાં આવે છે કર્મની. અને જેને ઢાંકી દેવામાં આવી છે અગ્નિને એને ઉપશમ કહેવામાં આવે છે. ઉપશમ છે એટલે એ ક્યારેક ઉદયમાં પાછી આવવાની. તો સમકિત મોહન્ય કર્મને જીવ ઢાંકી દે છે અને બાકીની જે 6 પ્રકૃતિ છે એ આત્મા ક્ષય કરી નાખે છે. તો જે ક્ષય થઈ જાય છે તેને ક્ષય કહેવામાં આવે છે, અને જેને આત્માની સત્તામાં પાછી મૂકી દેવામાં આવે છે એટલે રહી જાય છે તેને ઉપશમ કહેવામાં આવે છે. અને બંને ભેગી થઈને જે ઘટના બને છે તેને સયોક્ષમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. ડોલની અંદરમાં કચરો હોય અને ધીરે 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 કેવો કચરો અંદરમાં બેસી જાય, પણ કેટલો કચરો હાથમાં આવી જતો હોય જેને આપણે ઊંચકીને બહાર ફેંકી દેતા હોઈએ છીએ. તો જે ઊંચકીને બહાર ફેંકી દેવામાં આવે છે આત્મપ્રદેશમાંથી તેને નિજરા કહેવાય છે. અને જે નીકળી શકતો નથી પણ ધીરે ધીરે સમયાંતરે એ શાંત થઈને તળિયે બેસી જાય છે તેને ઉપશમ કહેવામાં આવે છે. આ બંને ભેગી થઈને જે ઘટના બને તેને સયોક્ષમ કહેવાય છે. બધી જ પ્રકૃતિને આત્માની અંદરમાં ઉપશમાવી દેવામાં આવે તેને ઉપશમ સમ્યક દર્શન કીધું. તો સમ્યક દર્શન માટે આ સયોક્ષમ સમ્યક દર્શનની અવસ્થા મૂકવામાં આવી છે.
એવી રીતે ઘણા બધા કર્મો એવા છે જે કર્મો ઉપશન થઈ જાય છે, કેટલા કર્મોની નિજરા થઈ જાય છે. તો નિજરા થઈ જાય છે તેને ક્ષય કહેવામાં આવે છે, અને એ ઉદયમાં આવેલું કર્મ પાછું ઉપસમ થઈ જાય એટલે આત્માની સત્તામાં ચાલ્યું જાય તો તેને ઉપસમ કહેવામાં આવે છે. આ આત્માના ભાવો છે. આત્માના ભાવોમાં થતી આ ઘટના છે. આત્માના જેવા પરિણામો હોય તેવા પ્રકારનો ક્ષય થાય, આત્માના જેવા પરિણામો હોય તેવા પ્રકારનું ઉપશમ થાય, અને બંને મળીને જે ઘટના બને તેને સયોક્ષમ સમ્યક દર્શન અથવા તો સયોક્ષમ સ્થિતિ કહેવામાં આવે છે. એટલે વર્ષાબેન, કર્મના ઉદયની અંદરમાં આવી ઘટનાઓ ઘટે છે, અને જે પ્રકારની ઘટનાઓ ઘટે છે તે પ્રકારના નામ આપવામાં આવ્યા: ઉપસમ સમ્યક દર્શન, શાસ્વાદન સમ્યક દર્શન, સયોક્ષમ સમ્યક દર્શન, વેદક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન. આવા 5 પ્રકાર સંકિતના આપવામાં આવ્યા. કર્મની પ્રકૃતિ આ જે 7 બતાવવામાં આવી છે એ 7 પ્રકૃતિ પ્રમાણે આ સમ્યક દર્શનના નામ આપવામાં આવ્યા છે. જેવી જેવી પ્રકૃતિઓ સર્જાય તેવા તેવા પ્રકારના નામાકરણ કરવામાં આવ્યા છે, પણ છે કર્મના ઉદયમાં થતી ઘટના, કર્મની ઉપસમ અવસ્થામાં થતી ઘટનાઓ. તો સયોક્ષમ સમ્યક દર્શન અથવા તો સયોક્ષમની સ્થિતિ કર્મનું કેટલુંક ઉપસમ થઈ જવું અને કેટલાકનું ક્ષય થઈ જવું, એવી અવસ્થાને સયોક્ષમ કહેવામાં આવે છે. બરાબર છે? જય જિનેન્દ્ર. સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 37. સમ્યક દર્શન કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? પ્રશ્ન પૂછ્યો છે માલતીબેન દપ્તરી, મુંબઈ દાદરથી. માલતીબેન, સૌથી પહેલી વાત તો એ છે કે સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા માર્ગાનુસારીના 35 ગુણો પ્રાપ્ત કરવા જોઈએ. માર્ગાનુસારી જે ગુણો છે એ ગુણોનો અભ્યાસ કરવો જોઈએ, અને એ ગુણો જીવનમાં આવે એના માટેનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ પણ બીજને વાવવા માટે સૌથી પહેલાં ભૂમિકા તૈયાર કરવી પડે છે, જમીન વ્યવસ્થિત બનાવવી પડે છે, પાણી છાંટીને નરમ કરવી પડે છે, ખાતર નાખવું પડે છે, માટીને ઉથલ પાથલ કરીને જરાક કોમળ બનાવવી પડે છે, અને ત્યાર પછી તમે જે બીજ રોપો છો એમાંથી અંકુરા, છોડ અને વૃક્ષ બને છે, અને તેના ઉપર ફળ લાગે છે. એવી જ રીતે માર્ગાનુસારીના જે 35 ગુણો છે એ સૌથી પહેલાં આપણામાં આવવા જોઈએ, એને વારંવાર વિચારવા જોઈએ, ચિંતન કરવું જોઈએ, એનું આચરણ કરવું જોઈએ. એવી ભૂમિકામાં આ સમ્યક દર્શન જીવમાં પ્રગટ થઈ શકે છે. સંકિત એ આત્માનો ગુણ છે, સંકિત એ આત્માનું સ્વરૂપ છે, અને સંકિત એ આત્માની અનુભૂતિની એક અવસ્થા છે. તે પ્રાપ્ત કરવા માટે ભૂમિકા બનાવવાની છે માર્ગાનુસારીના ગુણોથી, અને એ ગુણો પરિપક્વ થાય ત્યાર પછી તમારામાં 5 લક્ષણો પ્રગટ થાય. એટલે કે આત્મામાં 5 લક્ષણો પ્રગટ થાય. એ 5 લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ સમ પરિણામ, સમભાવ. એટલે આત્માની અંદરમાં સમ અવસ્થા, રાગ અને દ્વેષ વગરની અવસ્થા પ્રગટ થાય છે. તમારામાં ક્ષમતા ભાવ, સમભાવ, સમાન ભાવ જેમ જેમ તમારો વધતો જાય તેમ તેમ તમારું સમ્યક્ત્વ દ્રઢ બનતું જાય. બીજું લક્ષણ છે સંવેગ. સંવેગ એટલે આત્મા તરફનો વેગ, આત્માની રુચિ, આત્માનો સ્વભાવ, આત્મામાં જે સુખ છે તે તરફની તમારી યાત્રાનો આરંભ થવો.
તમારા આત્મતત્વ ગમવું, જીવ તત્વ ગમવું, જીવો પ્રત્યે પ્રેમ ભાવ જન્મવો, તમારા જીવ પ્રત્યેનું તમને શ્રદ્ધાન થવું, હું આત્મા છું એવી દ્રઢતા તમારામાં પ્રગટ થવી જોઈએ. મારું સુખ મારામાં જ છે અને હું મેળવવા માટેનો જે પ્રયાસ અને મહેનત કરું તેનું નામ છે સંવેગ. ત્રીજું લક્ષણ છે નિર્વેદ. નિર્વેદ એટલે સંસાર ભાવથી પાછા ફરવું, એટલે કે વૈરાગ્ય પ્રગટ કરવો. વૈરાગ્યનો એવો અર્થ કરે છે કે વૈરાગ થાય એટલે બધું છોડી અને સંન્યાસ લઈને ચાલ્યા જાય. પણ ચોથા ગુણસ્થાને કે જ્યારે જીવને સંવેગ બાદ નિર્વેદ પ્રગટ થાય છે, તો જે નિર્વેદ છે એટલે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય, એટલે આસક્તિ, એટેચમેન્ટ, આકર્ષણ જે સંસાર પ્રત્યેનું તીવ્ર છે એ મંદ થાય છે. સંવેગ એટલે આત્માની યાત્રા ચાલુ કરવી અને નિર્વેદ એટલે વિભાવમાંથી પાછા ફરવું. સંસારના મોહ માયાના બંધનો યથાર્થ સમજાઈ જવા અને તેમાંથી મનને બહાર કાઢવાનો જે અભ્યાસ, તેનું નામ છે નિર્વેદ. ચોથું લક્ષણ છે અનુકંપા. સંકિત પ્રકટીકરણ માટે આ અનુકંપા બહુ જ મહત્વનું કામ કરે છે. દુઃખી જીવોને જોઈને, પાપી જીવોને જોઈને, નાસ્તિક જીવોને જોઈને દ્વેષ નથી કરવાનો, પણ ભગવાન કહે છે અનુકંપા કરવાની છે. અનુકંપાનો અર્થ છે તે જીવો પ્રત્યે દયાભાવ, લાગણી ભાવ અને એક પ્રાર્થનાનો ભાવ કરીએ કે એ પાપમાંથી મુક્ત ક્યારે થાય, દુઃખમાંથી મુક્ત ક્યારે થાય, વ્યસનોમાંથી મુક્ત ક્યારે થાય. એવા જીવોને જોઈને દ્વેષ ન કરતા અનુકંપાના ભાવો લાવવા. અને આવો અનુકંપાનો ભાવ તમારામાં સમ્યક દર્શનની પ્રકટીકરણ કરે છે. પાંચમો અને છેલ્લો લક્ષણ આસ્થા. આસ્થાનો અર્થ થાય છે વિશ્વાસ, શ્રદ્ધા, ભરોસો, દ્રઢતા, સ્થિરતા. એટલે તમારામાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા જાગે, ગુરુ પ્રત્યેની શ્રદ્ધા જાગે, અરિહંત દેવ પ્રત્યેની શ્રદ્ધા જાગે, એ ત્યારે વ્યવહાર સમ્યક દર્શન પ્રગટ થયું કહેવાય. અને નિશ્ચય સમ્યક દર્શન ત્યારે પ્રગટ્યું કહેવાય કે તમારા આત્માના અસ્તિત્વ પ્રત્યે અતૂટ વિશ્વાસ, તમારા આત્માના સ્વભાવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા, અસ્તિત્વનો બોધ અને એ અસ્તિત્વ પ્રત્યેની દ્રઢતા અને શ્રદ્ધા. તો તમારી શ્રદ્ધા જેટલી મજબૂત થતી જાય, આસ્થા જેટલી મજબૂત થતી જાય, આત્મતત્વ પ્રત્યે, પરમાત્મ તત્વ પ્રત્યે તમારી અંતરંગ ચેતના જોડાઈ જાય, ત્યારે તમારામાં સંકિત પ્રગટ થાય છે. એટલે માલતીબેન, આ 5 લક્ષણો જો આપણામાં વારંવાર ઘૂંટાય, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા, આ 5 તત્વોને વારંવાર જીવનની અંદરમાં અમલીકરણ કરીએ, સંભાવ રાખીએ, આત્મ પ્રત્યેનો વેગ રાખીએ, સંસારથી છૂટવા માટેનો નિર્વેદ રાખીએ, દુઃખી અને પાપી જીવો પ્રત્યે અનુકંપા રાખીએ અને દેવગુરુ, ધર્મ અને આત્મતત્વ પર આસ્થા ગોઠવીએ, તો તમારામાં સમ્યક દર્શન પ્રગટ થઈ શકે છે. સમ્યક દર્શનનો અર્થ સામાન્ય રીતે જો સમજવો હોય તો વાસ્તવિકતાનો સ્વીકાર. જે પણ જગત, જેવું પણ જગત છે, તેવા સંજોગો જે પણ હોય તેનો સ્વીકાર ભાવ, વાસ્તવિક ભાવ, રાગ અને દ્વેષ વગર તેને સ્વીકારી લેવું. એવી એક કોઈ ઘટના તમારામાં ઘટે, તેને જૈન શાસ્ત્રોએ સમ્યક દર્શન કહ્યું છે. સમ્યક એટલે વાસ્તવિક, દર્શન એટલે જોવું. વાસ્તવિક જોવાની દ્રષ્ટિકરણ તમારામાં પ્રગટ થાય
તેનું નામ છે સમ્યક દર્શન. અને એક વખત સમ્યક દર્શન પ્રગટ થઈ જાય એટલે જીવનો મોક્ષ નિશ્ચિંત બની જાય છે, નક્કી થઈ જાય છે. અર્ધપૂતગલ પરાવર્તનમાં જીવ મોક્ષમાં અવશ્ય જાય છે. ભગવાન મહાવીરે નૈશારના ભાવમાં પ્રગટ કર્યું આવું સમ્યક દર્શન. ઋષભદેવના ભગવાને ધન સાર્થવાના ભાવમાં સમ્યક દર્શન પ્રગટ કર્યું. એમ હું અને તમે આપણે બધા જ આ સંવેગ નિર્વેદ અનુકંપાને આસ્થાને વારંવાર ઘૂંટ્યા કરીએ, વારંવાર એનું વિચાર ચિંતન મનન કરી અને જીવનમાં સ્થાપના કરીએ, પ્રતિષ્ઠા કરીએ, તો અવશ્ય આપણે પણ સંકિતધારી બની અને અર્ધપૂતગલ પરાવર્તનમાં આપણા આત્માને મોક્ષની દુનિયામાં લઈ જશું. અને હું તો ઘણી વખત કહું છું કે સમ્યક દર્શન એટલે શું? તો તેલનું ટીપ્પું દરિયામાં મૂકવામાં આવે અને દરિયાને ચેલેન્જિંગ કહેવાની, કે દરિયાને કહેવાનું કે આ એક તેલનું ટીપ્પું તારા દરિયામાં મૂક્યું છે, અને આખો દરિયો ભેગો થઈને તાકાત લગાવે કે આ તેલના ટીપ્પાને દરિયાના પાણીની અંદરમાં સમાવેશ કરીને પાણીનું સ્વરૂપ બનાવી દે, અને આખો દરિયો તોફાન કરીને તેલના ટીપ્પાની ઉપર ચડી પડે, યુદ્ધ કરે, તો તેલનું ટીપ્પું આખા દરિયાને હંફાવી દેશે, પણ તેલ પાણી નહીં જ બને. આ જ વાસ્તવિકતા છે કે સમ્યક દર્શન તેલના ટીપ્પા જેવો છે. એકવાર સંવેગ નિર્વેદ અનુકંપાને આસ્થાના લક્ષણો તમારા અંતરચેતનામાં સ્થિત થઈ ગયા એટલે તમે તેલના ટીપ્પા જેવા બની ગયા. અને આખો સંસારી દરિયો છે, અને એ આખો સંસારનો દરિયો તમારા પરિણામને, તમારા ભાવોને, તમારા આસ્થાને, તમારી અનુકંપાને, તમારા સંભાવને, આખો સંસાર અંશ માત્ર પણ તમને વિચલિત કરી શકવા માટે સમર્થ નથી. આવું સમ્યક દર્શન સુલસા પાસે પણ હતું, અરણક શ્રાવક પાસે પણ હતું, કે દેવોએ પણ કસોટીમાં હારવું પડ્યું, ઝૂકવું પડ્યું. વર્તમાન સમયની અંદરમાં આ સમ્યક દર્શનના અભાવના કારણે ઘટનાઓ ઘટે છે, સંજોગો બને છે, પરિસ્થિતિઓ સર્જાય છે. માટે શ્રાવક બનતા પહેલાં, સાધુ બનતા પહેલાં સંકિતી બનવું અત્યંત આવશ્યક છે. કારણ કે સમ્યક દર્શન વગરનો શ્રાવક અને સમ્યક દર્શન વગરનો સાધુ સાધના જીવનની અંદરમાં કર્મ નિજરા કરી શકતો નથી. એટલે ભગવાન મહાવીરે સંકિત પ્રાપ્ત કર્યા પછીની બધી જ ક્રિયા કર્મ નિજરાનું કારણ બને છે. એટલે સમ્યક દર્શનને એકડો કયો, અને સમ્યક દર્શનના એકડા પછી જેટલા પણ ક્રિયાના આરાધનાના મીંડા મૂકવામાં આવે એ બધા જ ડબલ તબલ અને ચોબલ થાય. પણ એકડો હટાવી લેવામાં આવે, સમ્યક દર્શનનો એકડા વગર સાધનાના જેટલા પણ મીંડા મૂકીએ એ બધા જ મીંડા માત્ર ને માત્ર પુણ્યનું કારણ બની શકે, નિજરાનું કારણ ન બની શકે, મોક્ષનું કારણ ન બની શકે. એટલે માલતીબેન, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની આ રીત છે. સંવેગ નિર્વેદ અનુકંપા આસ્થા અને માર્ગાનુસારીના ગુણો, એને તમે વારંવાર વિચારો, ચિંતન કરો. અવશ્ય એક દિવસ આત્માની અંદરમાં આવા ભાવો પ્રગટ થશે અને અર્ધપૂતગલ પરાવર્તનમાં આ આત્માનો અવશ્ય મોક્ષ પ્રાપ્ત થઈ શકશે. મારા પ્રશ્નો લગભગ 5,000 લોકોને મળે છે. આ જવાબો સાંભળે છે, બધા પ્રત્યુત્તર પણ મને સુંદર આપે છે, ઉત્સાહ વધારે છે મારો. હજી પણ ઘણા બધા વ્યક્તિઓ સાંભળે છે પણ પ્રશ્ન મોકલતા નથી. તો તમને જે પણ પ્રશ્ન થાય એ મારા નંબર ઉપર મોકલજો. અવશ્ય તમારો પ્રશ્ન બધાના માટે ધર્મનું જ્ઞાન બની શકે છે, જાણકારી બની શકે છે, અને કેટલાક જીવોનું સમાધાન થઈ શકે છે. અને આપ બધા આ ઓડિયો સાંભળો છો એ બદલ આપ સૌની ખરેખર ભૂરી અનુમોદના. જય જિનેન્દ્ર.
સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 38. અંતરાય કર્મને કઈ રીતે તોડી શકાય? પ્રશ્ન પૂછ્યો છે માલતીબેન દફતરી દાદરથી. તેમનો આ બીજો પ્રશ્ન છે. અંતરાય કર્મ, માલતીબેન, 8 કર્મની અંદરમાં 8મું જે કર્મ છે તે અંતરાય કર્મ છે. આ અંતરાય કર્મ ઘાતી કર્મ છે. ઘાતી કર્મનો અર્થ થાય છે આત્માના ગુણોને ઘાત કરે છે. આત્માના જેટલા પણ ગુણો છે એ બધા ગુણોને ઘાત કરી નાખવાનું, નાશ કરી નાખવાનું કાર્ય કરવાનું કામ આ ઘાતી કર્મ કરે છે. જ્ઞાનાવરણ્ય, દર્શનાવરણ્ય, મોહન્ય અને અંતરાય, આ 4 કર્મનો ક્ષય થાય ત્યારે જીવને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે ઘાતી કર્મ આત્માના ગુણોને નાશ કરવાનું કામ કરે છે, ઘાત કરવાનું કામ કરે છે. આપે મને પ્રશ્ન પૂછ્યો છે અંતરાય કર્મ કઈ રીતે દૂર કરી શકાય. તો પહેલાં સમજવું પડે કે કેટલા પ્રકારની અંતરાયો છે. 5 જ પ્રકારની આ અંતરાય કર્મની અવસ્થા બતાવી છે. પહેલી છે દાનાંતરાય, બીજી છે ભોગાંતરાય, ત્રીજી છે લાભાંતરાય, ચોથી છે ઉપભોગાંતરાય અને 5મી છે વીર્યાંતરાય. દાનની અંતરાય, ભોગની અંતરાય, લાભની અંતરાય, ઉપભોગની અંતરાય અને વીર્યની અંતરાય, આ 5 પ્રકારની અંતરાયો શાસ્ત્રમાં બતાવી છે. આ 5 પ્રકારની અંતરાયમાં બધી જ અંતરાયો આવી ગઈ. જીવ પોતે જ અંતરાય કર્મ બાંધે છે અને જીવને જ પોતાને આ અંતરાય પડે છે. તમને ખ્યાલ હશે કે ઋષભદેવ ભગવાને રાજ્ય અવસ્થા જ્યારે પ્રાપ્ત કરી હતી ત્યારે ખેડૂતોએ એમને કહ્યું હતું કે બળદો અમારા આ અનાજ ખાઈ જાય છે તો અમારે શું કરવું. એટલે ઋષભદેવ કુમારે એમને એક સલાહ આપી કે બળદના મોઢા બાંધી દો. ખેડૂતોએ બધાએ તે પ્રકારે કર્યું, મોઢા બાંધી દીધા. અનાજને કાઢવા માટેની જે પ્રક્રિયા છે કરવાનું ચાલુ કરી. અનાજ નીકળી ગયું પણ બળદોના મોઢા એમને ખોલ્યા નહીં. એટલે બળદો ભૂખના માર્યા તડફવા લાગ્યા, તકલીફ પડવા લાગી. એટલે ખેડૂતો પાછા દોડ્યા અને ઋષભકુમારને વંદન કરીને હાથ જોડીને ઊભા રહીને કહે છે કે અમારા બળદના મોઢા તો અમે બાંધી દીધા પણ હવે એ બહુ તડફડે છે, શું કરવું અમારે. ત્યારે ઋષભકુમારે કહ્યું કે તમે એના મોઢા છોડ્યા નથી. તો કે ના, આપે તમને બાંધવાનું કહ્યું છે, છોડવાનું ક્યાં કહ્યું છે. બસ આટલી જ એક નાનકડી મિસ્ટેક અને ઋષભદેવ ભગવાને એ જ ભાવમાં આ અંતરાય કર્મ બાંધ્યું. અને એ અંતરાયના પરિણામે 13 મહિના ને 10 દિવસ સુધી સમથિંગ ઋષભદેવ ભગવાને ઘરે ઘરે પ્રયત્ન કર્યો ગોચરીનો, છતાં પણ ગોચરી મળી નહીં. એટલે સૌથી પહેલાં તો અંતરાય કર્મ તોડવાની વાત આપણે જરૂર કરીએ, પણ એનાથી પણ પહેલાં અંતરાય કર્મ બંધાઈ ન જાય એની કાળજી રાખવાની છે. કારણ કે બાંધ્યા પછી ભોગવવી જ પડે. ઘણા લોકો કહે છે કે અંતરાયની પૂજા કરી નાખો એટલે બધી અંતરાયો તૂટી જાય. એ વાત શ્રદ્ધાના ધોરણે પહેલાં કદાચ બરાબર હશે, પણ એવી પૂજા આદિ કરવાથી કે એવું કંઈ કરી નાખવાથી અંતરાયો કર્મ તૂટી જતી હોત તો તીર્થંકર ભગવાન ક્યારના એ બધી પ્રક્રિયા કરીને અંતરાય તોડી નાખી હોત. તીર્થંકર પરમાત્માને પણ જો આ અંતરાય કર્મ છોડતું નથી તો મને અને તમને નાની એવી આવી પૂજા ભણાવી લો કે નાનું એવું કંઈક કરી લઈએ અનુષ્ઠાન અને અંતરાય તૂટી જાય એવી શક્યતા દેખાતી નથી.
પણ અંતરાય કર્મને દૂર કરવા માટે પહેલો રસ્તો તો એ જ છે કે એ અંતરાય કર્મની અંદરમાં હાય હોય રાગદ્વેષ ન કરતા ક્ષમતા ભાવ રાખી અને અંતરાય કર્મનો સમય પૂરો નથી થતો ત્યાં સુધી ધીરજ રાખી તમે તમારી સાધના કરે રાખો. જેમ ઋષભદેવ ભગવાન ઘરે ઘરે ગોચરી જતા, ન મળતી, પાછા ધ્યાનમાં ઊભા રહી જતા હતા. તીર્થંકર જીવન ચરિત્રમાં આવું ઘણી જગ્યાએ આપણને જોવા મળશે. પછી મહાવીર સ્વામી હોય, પાર્શ્વનાથ ભગવાન હોય કે ઋષભદેવ ભગવાન હોય, જો તીર્થંકર ભગવંતોને પણ જો આ અંતરાય કર્મ નડી છે તો મને તમને પણ આવે, એ સ્વાભાવિક છે. એટલે દાનની અંદરમાં અંતરાય પાડવાનું કામ કર્યું હોય તો આપણને સ્વાભાવિક વસ્તુ છે કે આપણને પણ પ્રાપ્ત ન થાય. લાભાંતરાય, લાભ લેવામાં અંતરાય પાડી હોય, કોઈ લાભ લેતું હોય તો આપણે કહીએ કે ના ભાઈ અહીંયા તો કાંઈ કરવા જેવું નથી, શું કરવા આમ કરો છો, એવી કોઈ સલાહ આપી દીધી હોય અને જે અંતરાય બાંધી હોય તો આપણને પણ લાભ ન થાય. ભોગાંતરાય, ભોગની અંદરમાં અંતરાય પાડી હોય તો તમને પણ ભોગમાં અંતરાય પડે. ઉપભોગાંતરાય, વારંવાર જે ભોગવવાની જે વસ્તુઓ છે એમાં તમે અંતરાય પાડી હોય કોઈને તો તમને પણ અંતરાય ન મળે. વીર્યાંતરાય, વીર્ય શક્તિનો પ્રયોગ કરવામાં અંતરાય પાડી હોય, કોઈ સાધના કરતું હોય, કોઈ કાર્યની અંદરમાં આગળ વધતો હોય, એમાં વિક્ષેપ કરવાના કામ કર્યા હોય તો આપણને પણ વિક્ષેપ આવે. એટલે સીધું ગણિત છે કે અંતરાય કર્મ તોડવા માટે તમારે ક્ષમતાનો ગુણ કેળવવો જ પડશે, ધીરજનો ગુણ કેળવવો જ પડશે, અને જ્યાં સુધી અંતરાય તૂટતી નથી ત્યાં સુધી તમારે અનુષ્ઠાનો, સાધના, આરાધનાઓ એ કરતા જ રહેવાનું છે. એટલે ભગવાને દાન, સિયલ, તપ અને ભાવ રૂપી 4 પ્રકારનો ધર્મ બતાવ્યો છે. અને એ ધર્મ તમે કરતા રહો તો એક દિવસ અવશ્ય આપણી અંતરાય તૂટે અને આપણા કાર્યો થાય. અને માલતીબેન, હું તો સૌથી મોટી અંતરાય એને જ ગણું છું કે આત્માનું સ્વરૂપ જોવા નથી મળતું, આત્માને આત્માનું સુખ અનુભવવા નથી મળતું, આત્માની પરમ અવસ્થા પ્રાપ્ત કરવાનો યોગ નથી થતો, અને આત્મા પરમાત્મા સ્વરૂપ સિદ્ધ અવસ્થા સુધી નથી પહોંચતો. અને એ સૌથી મોટી અંતરાય મારી ને તમારી છે. મારા ગુણો મને પ્રગટ ન થવા દે, મારા ગુણો મને પ્રાપ્ત ન થાય, એ સૌથી મોટી અંતરાય છે. સંસારની જે અંતરાય છે એ તો પુણ્યનો ઉદય થતાં દૂર થઈ જશે, પણ આધ્યાત્મિક અંતરાયો જે નડે છે, મારું સુખ મને ન મળે, મારો આનંદ મને ન મળે, મારી શાંતિ મને ન મળે, અને એમાં જેટલા પણ બાધક તત્વો છે એ બધા અંતરાયમાં કારણભૂત છે. તો અંતરાયને 2 રીતે ગણી શકાય. સંસારનો જે પ્રાપ્ત નથી થતું તેને પણ અંતરાય કીધી, અને આધ્યાત્મિક જગતમાં જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત થતું નથી તે પણ અંતરાય છે. હવે તમારે કયું જોઈએ છે એ તમારે નક્કી કરવાનું કે સંસારની અંતરાય તોડવી છે કે સાધના જીવનની અંદરમાં આવતી અંતરાયો તોડવી છે. મને જ્ઞાન પ્રાપ્ત નથી થતું તો કેટલાક લોકોને મેં જ્ઞાનમાં અંતરાય પાડી હશે. મને સમ્યક દર્શન પ્રાપ્ત નથી થતું, મેં સમ્યકમાં કેટલા લોકોને અંતરાય પાડી હશે. દાન મારી પાસે હોવા છતાં હું નથી કરી શકતો, જીવ ચાલતો નથી, તો મતલબ મેં કોકને અંતરાય પાડી હશે કે જેના કારણે મને પણ દાનના આવા વિચારો આવતા નથી. તો ધર્મના ક્ષેત્રની અંતરાય જે તમને આવે છે એનો વિચાર કરો. સંસારના ક્ષેત્રે તો પુણ્યનો ઉદય થશે તો એની જાતે અંતરાયો દૂર થઈ જશે, પણ આધ્યાત્મિક જગતની જે અંતરાયો છે એ તો તમારે પોતાએ તોડવી પડશે. અને એ તોડવા માટે તમારે સતત સ્વાધ્યાય, ચિંતન, મનનની અંદરમાં આગળ વધવું પડશે. જ્ઞાનનો ઉદ્યમ કરતા રહો, જ્ઞાન અંતરાય તૂટશે જ. શ્રદ્ધાના ક્ષેત્રે તત્વચિંતન કરતા રહો, તમારામાં શ્રદ્ધા પ્રગટ થશે જ. ચારિત્રની બાબતમાં જે અંતરાયો છે, હું સામાયિક નથી કરી શકતો, હું વ્રત પાડી નથી શકતો, હું પચખાણ નથી લઈ શકતો, તો એની અંદરમાં પણ તમે બરાબર જ્ઞાન પ્રાપ્ત કરી, સમજણ પ્રાપ્ત કરીને તમારા મનને દ્રઢ બનાવવાના પ્રયત્ન કરો તો એક દિવસ અંતરાય તૂટશે જ. અંતરાય આધ્યાત્મિક જગતની તૂટે એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે. અને સંસારની અંતરાય તો પુણ્યની વૃદ્ધિ થતાં
એની જાતે ને જાતે બધી અંતરાયો દૂર થઈ જશે. એટલે માલતીબેન, આ બે પ્રકારની અંતરાયમાં આપણે વિચારવાનું છે કે સંસારની અંતરાયો પુણ્યના ઉદય હટી જશે અને આધ્યાત્મિકની અંતરાયો તમારા જ્ઞાન બળથી અને તમારી શ્રદ્ધા બળથી, તમારા ચારિત્ર બળથી જરૂર એ અંતરાયો તૂટી શકે છે. તો ભગવાન મહાવીરે 8મા નંબરનું કર્મ અંતરાય કર્મ બતાવ્યું છે. બહુ જ મહત્ત્વનું કર્મ છે, બહુ અગત્યનું કર્મ છે. કારણ કે અંતરાય વગર ધર્મ મળે નહીં, અંતરાય વગર દેવગુરુ મળે નહીં, અંતરાય કર્મ હટ્યા વગર જૈન શાસન ન મળે, નૌકાર ન મળે. તો તમે ઘણી બધી અંતરાયો તોડીને આવ્યા છો કે મનુષ્યનો ભવ મળ્યો, જૈન શાસન મળ્યું, નૌકાર મળ્યો, એથી વધુ પંચમહાવ્રતધારી સાધુ ભગવંતો મળ્યા. આવો શુદ્ધ અહિંસા, અનેકાંત અને અપરિગ્રહયુક્ત તીર્થંકર ભગવાનનો ધર્મ મળ્યો છે. એટલે ઘણી બધી અંતરાય તોડીને આવ્યા છો. તો હવે આધ્યાત્મિક જગતની અંદરમાં આત્માની અનુભૂતિ નથી કરી શકતો, આત્મા પરમાત્મા અવસ્થામાં નથી પહોંચતો. વચ્ચે જેટલા પણ વિઘ્નો છે, અંતરાયભૂત છે, એને દૂર કરવાના પ્રયાસ કરીએ તો અવશ્ય એક દિવસ અંતરાય તૂટતા અંતર્યામી એટલે અંતરનો આત્મા અવશ્ય મને તમને પ્રાપ્ત થશે. જય જિનેન્દ્ર. સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 39 શૈલેષભાઈ ગાંધીએ બોરીવલ્લીથી પ્રશ્ન પૂછ્યો છે. એમને 2 પ્રશ્નો કર્યા છે. એમાંનો એક પ્રશ્ન છે વ્યવહાર સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક દર્શન આગમમાં કયા આગમમાં આ વાત બતાવવામાં આવી છે, અને કોઈને સમ્યક દર્શન છે કે નહીં, નિશ્ચય સમ્યક દર્શન. અને સાધુ સંતોને કે શ્રાવકોને કોઈને આવું નિશ્ચય સમ્યક દર્શન થયું એવા કેટલા છે? તો શૈલેષભાઈ, તમારો જે પ્રશ્ન છે વ્યવહાર સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક દર્શન બાબતમાં ઉત્તરાધ્યન સૂત્ર, આવશ્યક સૂત્ર, ઓવાય સૂત્ર, ઉપાસાંગ દશાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્ર, આ જે બધા શાસ્ત્રો છે એની અંદરમાં વ્યવહાર અને નિશ્ચયના જે ભેદ પાડ્યા છે એમાં બાહ્ય અને આભ્યંતર એવા 2 ભેદો અનેક જગ્યાએ જોવા મળે છે. યોગ સાથે જે જોડાયું છે તેને બાહ્ય તરીકે શાસ્ત્રે વર્ણવ્યું છે, અને ઉપયોગ સાથેનું જેનું જોડાણ છે એને ભાવ સાથે, આભ્યંતર સાથે જોડાયું છે. તો દ્રવ્ય અને ભાવ, બાહ્ય, આભ્યંતર, તો આવા શબ્દો પ્રયોગ શાસ્ત્રમાં ઘણી જગ્યાએ મળે છે. અને નિશ્ચય સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શનના જે 67 બોલ છે એ તમે જરા વાંચી જજો. વ્યવહાર સંકેતના 67 બોલ એમાં લખ્યું છે જેને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ આ 4 અને દર્શન મોહન્યની ત્રિક એટલે કે સંકિત મોહન્ય, મિથ્યાત્વ મોહન્ય અને મિશ્ર મોહન્ય, આ મોહન્ય કર્મની 7 પ્રકૃતિનો ક્ષય કરે, ઉપશમ કરે અને ક્ષયોક્ષમ કર્યો હોય તેને નિશ્ચય સમ્યક દર્શન કહેવાય છે. એટલે કે આભ્યંતર આત્માની જાગૃતિ કહી શકાય છે. હવે તમે એમ કહ્યું છે કે કેટલાને હોય છે, કયા સાધુ સંતોને હોય છે, તો અહીંયા સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે સંકિત નિશ્ચયથી કોઈ જીવને છે કે નહીં તે વિશિષ્ટ જ્ઞાન વગર અથવા તો વિશિષ્ટ જ્ઞાની વગર જાણી શકાતું નથી. એટલે કોઈને સમ્યક દર્શન છે કે નહીં નિશ્ચય એ કહેવું આપણા માટે મુશ્કેલ એટલા માટે છે કે અંતરંગ સ્થિતિ કોની શું ચાલી રહી છે એ આપણે કહી શકાય નહીં. દોરડા ઉપર નાચતા હોય એ મુનિને જોઈને આપણને એમ જ લાગે એ સંસારી છે, પણ અંદરના પરિણીતિના ભાવો કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દીધું છે એવું શાસ્ત્રોની અંદરમાં ઉલ્લેખ છે. વ્યવહારથી લાગે કે આ નાસ્તિક છે, મિથ્યાત્વી છે, પણ નિશ્ચયથી સમ્યક દર્શની પણ હોઈ શકે. એટલે
નિશ્ચય સમ્યક દર્શન પરિણામ આશ્રી જે છે એને માર્ક મૂકવા આપણું કે તમારું કે કોઈનું કામ નથી. જ્ઞાની પુરુષ કેવળ જ્ઞાનીઓ અને વિશેષ જ્ઞાનીઓ કહી શકે છે. એટલે કોઈના નિશ્ચય સમ્યક દર્શન માટે સંખ્યાબળ ગણવું અથવા કોઈને સમ્યક દર્શનની છે કે નહીં એવો માર્ક મૂકવો એ આપણા માટે મુશ્કેલનું કાર્ય છે. પણ વ્યવહારિક લક્ષણોથી આપણે કહી શકીએ કે આ સમકીથી જે સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા આ જે બધા લક્ષણો બતાવ્યા છે એટલે લક્ષણો ઉપરથી અનુમાન શક્તિથી કહી શકાય કે ભાઈ આ આત્મા પામેલો છે અથવા તો આ આત્મા આંતરિક જગતની અંદરમાં શુદ્ધિકરણ કરવાવાળો છે. એ અનુમાનથી પરિપૂર્ણ સત્ય તો આપણે કહી જ ન શકીએ. તો નિશ્ચય સમ્યક દર્શન અને વ્યવહાર સમ્યક દર્શન એને દ્રવ્ય અને ભાવ સાથે સરખાવવું પડશે, બાહ્ય અને આભ્યંતર સાથે સરખાવવું પડશે. અને બાહ્ય આભ્યંતર ભેદો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ ઘણા પ્રકારના, સાધુ પણ આભ્યંતર હોઈ શકે, બાહ્ય સાધુ આભ્યંતર ન પણ હોઈ શકે, આભ્યંતર સાધુ બાહ્ય ન પણ હોઈ શકે. આવા ઠાણાંગ સૂત્રમાં પણ ચૌભંગીઓ ઘણી બધી પ્રકારની બતાવી છે. વ્યવહારથી સમ્યક દર્શની દેખાય, અંદરથી મિથ્યાત્વી હોય એવું બની શકે. અંદરથી સમ્યક દર્શની હોય અને બહારથી મિથ્યા અવસ્થાનું લક્ષણ પણ હોઈ શકે. તો શૈલેષભાઈ, મારાને તમારા અંતરની અંદરમાં જે છે એ ઘટના આપણે અનુભવી શકીએ છીએ, પણ બીજાના અંતરની ઘટના આપણે અનુભવી શકતા નથી. એટલે કોઈ સાધુ સંતો માટે કે શ્રાવકો માટે આવું અનુમાન કરીને આ સમ્યક દર્શન છે અથવા નથી એવું આપણે નિર્ણય ન લઈ શકીએ. તો જૈન શાસ્ત્રની અંદરમાં થોડો અભ્યાસ તમે કરશો તો તમને ખ્યાલ આવશે કે દ્રવ્યાત્મા પણ બતાવ્યો છે, કષાયાત્મા પણ બતાવ્યો છે, યોગાત્મા પણ બતાવ્યો છે, ઉપયોગાત્મા પણ બતાવ્યો છે, જ્ઞાનાત્મા બતાવ્યો છે, દર્શન યાત્રા આત્મા બતાવ્યો છે, ચારિત્ર આત્મા બતાવ્યો છે. તો આ આત્માના પણ પ્રકારો કેવી રીતે પાડ્યા? તો કે જે રીતની એ પરિણીતિ કરે છે તે પ્રકારનો તે આત્મા છે. તો જ્યાં સુધી આ અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા આદિ 7 પ્રકૃતિઓ ક્ષય, ઉપશમ, સયોક્ષમ નથી કરતો ત્યાં સુધી જીવ નિશ્ચય સમ્યક દર્શન બનતો નથી. એટલે મારે ને તમારે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો આ 7 પ્રકૃતિનો ક્ષય, ઉપશમ અને સયોક્ષમની દુનિયામાં ચિંતન મનન કરી અને તે દિશામાં આગળ વધવું જોઈએ. તો શાસ્ત્ર બહુ ગહન છે. શાસ્ત્રના અંદરમાં ઘણી જગ્યા ઉપર આવા ઉલ્લેખો જોવા મળે છે અને એની કલમો પણ કદાચ મને મળશે તો હું ચોક્કસ તમને શેર કરીશ કે આ કલમ છે કે જેની અંદરમાં દ્રવ્ય અને વ્યવહારના ભાવો બતાવ્યા છે. પણ થોક સંગ્રહમાં વ્યવહાર સંકેતના 67 બોલની અંદરમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. તો શૈલેષભાઈ, નિશ્ચય સમ્યક દર્શન વગર મોક્ષની યાત્રા શરૂ થતી નથી એ વાત ચોક્કસ છે. અને સમ્યક દર્શન નિશ્ચય પ્રાપ્ત કરવા માટે મોહન્ય કર્મની 7 પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કરવો અને સયોક્ષમ કરવો એ પણ અત્યંત આવશ્યક છે. અને જે પણ મહાપુરુષો આ જગતની અંદરમાં થઈ ગયા છે અથવા થશે એ આ જ માર્ગે ચાલીને થઈ શકશે. તો વર્તમાને કોઈના માટે આપણે નિર્ણય લેવો તેના કરતાં આપણે આપણા આત્માના નિશ્ચય સમ્યક દર્શનમાં એટલે આભ્યંતર સમ્યક દર્શનમાં દિશામાં આપણે આગળ વધવું જોઈએ એવું મારું માનવું છે. જય જિનેન્દ્ર.